સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ સંચાલકો હડતાળ પર ઉતર્યા। બીઆરટીએસ અને સિટી બસ સંચાલકોની 3 દિવસની હડતાળ। સરકારનો કાયદો ડ્રાઈવરની વિરુદ્ધ હોવાનો આરોપ સાથે હડતાળ પર ઉતર્યા છે। અકસ્માતમાં મૃત્યુ થાય તો ડ્રાઈવરને 10 વર્ષની જેલ અને 7 લાખના દંડનો વિરોધ કરી રહ્યા છે। બીઆરટીએસ રૂટ પર વારંવાર અકસ્માતોને કારણે અકસ્માતની સજામાં ફેરફાર કરાયો હતો। सूरत महानगरपालिका संचालित बीआरटीएस बस और सिटी बसना जे ड्राइवरो छे ते हड़ताल पर उतरी रह्या छे। केंद्र सरकार द्वारा जे कायदो बनाववामां आव्यो छे के अकस्मातमां मौत थशे तो 10 वर्षनी सजा अने 7 लाख रूपियानो दंड करवामां आवशे। जेना कारणे जे बीआरटीएस बस और सिटी बसना जे ड्राइवरो छे ते आजे हड़ताल पर उतर्या छे। 3 दिवसनी तेओ हड़ताल पर उतर्या छे, जेना कारणे जे सामान्य प्रजाओ जे बीआरटीएस बसमां मुसाफरी करता होय छे तेओने भारे मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। जे प्रमाणे जे रिक्षाना भाड़ा वधारे होय छे, ज्यारे बीआरटीएस बस और सिटी बस लोको माटे आशीर्वाद रूप समान होय छे, त्यारे जे जे हड़ताल है तेना कारणे सामान्य प्रजाने भारे मुश्केली पड़ी रही है। त्यारे आपणे जे प्रमाणे दृश्य में जोई शको छो के आ रेलवे स्टेशन ની બહાર આવેલું બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે અને ત્યાં લોકો દરરોજના હજારોની સંખ્યામાં અહીં બીઆરટીએસ બસમાં અપડાઉન કરતા હોય છે, પરંતુ આ હાલ બીઆરટીએસ બસ અને સિટી બસની હડતાલને કારણે લોકોને મુશ્કેલી અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે અન્ય યુવકો છે, વાત કરીશું જે પ્રમાણે હડતાલ પડી છે, કેટલી મુશ્કેલી પડી રહી છે। एक तो ओचिंतानी हड़ताल होय छे। नौकरी धंधामां लोको जवा माटे टाइम पर 10-15 मिनिटनो टाइम लईने निकलता होय छे अने आजे लोको घणी तकलीफ पड़ी छे। लोको बसनी वेटमां नौकरी पर नथी जई सकता, लेट थई रह्युं छे, मंदीनो माहोल छे। जो 10 मिनिट 15 मिनिट मोडा जशुं तो कदाच नौकरीमांथी हाथ धोવાનો वारो पण આવી શકે અને ખરેખર આ સ્ટ્રાઇક જલ્દી પૂરી થાય એવી સરકારશ્રીને વિનંતી। ચોક્કસથી કે જે નોકરી માટે જતા હોય છે તેઓને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે જો નોકરીમાં લેટ થાય તો તેઓને નોકરી ખોવાનો પણ ડર છે। જ્યારે અન્ય યુવાન છે, કાઠી આવ્યા છો, કાં જઈ રહ્યા છો, આપનું નામ? मेरा नाम कुलदीप गोस्वामी है सर। मैं उत्तर प्रदेश से बिलोंग करता हूँ। मुझे गुजराती नहीं आती है सर। आप कहाँ से आए हो अभी और बीआरटीएस बस में कहाँ जाने वाले? तो बस की जो हड़ताल है इसकी वजह से क्या क्या दिक्कत हो रही है पब्लिक को? सर हम नौकरी करते हैं, मार्केटिंग का काम है हमारा और हमें वैसू जाना है, वेट कर रहे हैं सर। एक्चुअली ट्रैवल का भी एक्सपेंस जो होता है, ऑटो से जाएंगे तो काफी भाड़ा लगता है और बस से जाते हैं तो वहाँ काफी किफायती रहता है हमारे लिए। सो 1 घंटे से वेट कर रहे हैं, कोई बस नहीं है सर। इतना ही कहना चाहूंगा। थैंक यू। पता है कि आज हड़ताल है? नो सर, मुझे आइडिया नहीं था इस चीज का। ચોક્કસ થી કે જે પ્રમાણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જે પ્રમાણે લોકોને નોકરીએ જવું હોય છે, પરંતુ લોકોને પણ જે અચાનક હડતાલ કરવામાં આવી છે તેના કારણે લોકોને પણ હજુ નોલેજ નથી અને લોકો અહીં બીઆરટીએસ બસની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે આ બસ સ્ટોપ છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં અવર જવર અને થતી હોય છે, પરંતુ જે પ્રમાણે આ જે બસ સ્ટેન્ડ હાલ સુમસામ જોવા મળી રહ્યું છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ડ્રાઈવરોની હડતાલને કારણે જે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેના કારણે જે ડ્રાઈવરો છે ઝડપથી પોતાની હડતાલ સમેટે અને ડ્રાઈવરોની પણ માંગ છે કે અમારો વિરુદ્ધ જે કાયદો કાઢવામાં આવ્યો છે એ કાયદો સરકાર દ્વારા રદ કરવામાં આવે, ત્યાં તો જ અમને શાંતિ થશે। જેના કારણે હાલ તો સુરતીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।